સમાચારોમાં આગળ વધીએ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીશું અને વિગતે વાત કરવામાં આવે તો સાબરકાંઠામાં ટેકાના ભાવે મગફળી વેચાણમાં ખેડૂતોની ઉદાસીનતા ક્યાંક સામે આવતી હોય તે પ્રકારના દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે। ખેડૂતો ઉતારા દીઠ માત્ર 300 મણ મગફળીની ખરીદી સામે આવી રહી છે તો રૂપિયા પણ એક મહિના પછી મળતા હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ આ મુદ્દે કરવામાં આવી રહ્યો છે। ત્યારે જે પ્રમાણે જાણકારી સામે આવી રહી છે નવી સિઝનના વાવેતરમાં ખેડૂતોને પૈસાની તાતી જરૂરિયાત ઊભી થતી હોય છે અને તે માટે તેઓ ક્યારેક તેના જે મગફળી છે તેનું વેચાણ પણ કરતા હોય છે। ત્યારે ઓછા ભાવે પણ હિંમતનગર માર્કેટ યાર્ડમાં ખેડૂતો વેચાણ કરવા માટે મજબૂર। સાબરકાંઠામાં ટેકાના ભાવે મગફળી વેચાણમાં ખેડૂતોની ક્યાંક ઉદાસીનતા સામે આવી રહી છે। ખેડૂતો ઉતારા દીઠ માત્ર 300 મણ મગફળીની ખરીદી થઈ શકી છે ત્યારે રૂપિયા પણ એક મહિના પછી ખેડૂતોને મળતા હોવાનો આક્ષેપ હાલ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે। નવી સિઝનના વાવેતરમાં ખેડૂતોને પૈસાની તાતી જરૂરિયાત ઊભી થતી હોય છે અને તે બધા વચ્ચે ખેડૂતોને એક મહિના પછી પોતાની જે મૂડી છે તે મળતી હોવાને કારણે તેઓ પરેશાન થઈ રહ્યા છે। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા ક્ષિતિજ આપી રહ્યા છે લાઈવમાં। ક્ષિતિજ, જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે ખેડૂતોમાં ફરી એક વખત ઉદાસીનતા જોવા મળી રહી છે કારણ કે તેઓ જે મગફળીની વેચાણ કરી રહ્યા છે તેનો ભાવ પણ તેમને ક્યાંક જોઈએ છે તે ક્ષમતામાં નથી મળી રહ્યો અને રૂપિયા પણ તેઓને એક મહિના પછી મળવાનો આ બધો આખો સિલસિલો છે। આ બધા વચ્ચે નવી સિઝનના વાવેતર કરવા માટે ખેડૂતને પૈસા તો જોઈએ ને, પોતાનો પાક વેચવા છતાં પણ તેને એક મહિના પછી પૈસા મળે કેટલું યોગ્ય અને શું છે ત્યાંની સ્થિતિ? લખમાં સાબરકાંઠા જિલ્લામાં રાજ્ય સરકારે સાબરકાંઠા જિલ્લામાં રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી છે, પરંતુ 11 તારીખે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે હિંમતનગર ખાતેથી ટેકાના ભાવે મગફળીના ખરીદીનો પ્રારંભ કરાવ્યો હતો। જોકે ટેકાના ભાવે મગફળીની ખરીદી બાદ પણ ખેડૂતોની મુશ્કેલી હજુ હલ નથી થઈ, કારણ કે ટેકાના ભાવે જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા તે ખેડૂતોની માત્ર ઉતારા દીઠ 300 મણ જ મગફળી લેવામાં આવી રહી છે। અત્યારે હાલમાં ખેડૂતોનું ઉત્પાદન 800 થી 900 મણ, 1000 મણ, 1500 મણ જેટલું ઉત્પાદન થયું હોય છે, જેને લઈને માત્ર 300 મણ ટેકાના ભાવે વેચી અને બાકી તો તેમણે હિંમતનગર માર્કેટ યાર્ડમાં જ મગફળીના વેચાણ કરવા માટે આવવું પડતું હોય છે। વાત એ છે કે હિંમતનગર માર્કેટ યાર્ડમાં આ વખતની સિઝનમાં માત્ર 900 થી 1100 ના ભાવ બોલાઈ રહ્યા છે। ખેડૂતોને એકંદરે મોટું નુકસાન જઈ રહ્યું છે, તે લોકોએ જે ખર્ચ કર્યો છે તે પણ બહાર નથી આવી રહ્યો। ત્યારે એક તબક્કે ખેડૂતોએ ગઈકાલની વાત કરીએ તો ઈડરમાં માર્કેટ યાર્ડમાં ખરીદી બંધ કરાવી હતી। રાજ્ય સરકારના ટેકાના ભાવથી ઓછાના ભાવે આ લોકોએ ખરીદી શરૂ કરતા ત્યાં હોબાળો મચ્યો હતો। ટેકાના ભાવ કરતા માર્કેટ યાર્ડમાં ઓછા ભાવ મળતા હોવા છતાં ખેડૂતો મજબૂરીથી મગફળી વેચી રહ્યા છે, કારણ કે અત્યારે હાલમાં નવી સિઝન શરૂ થઈ છે। નવી સિઝનમાં ખેડૂતોને પૈસાની જરૂર હોય છે અને પૈસા માર્કેટ યાર્ડ તે લોકોને 5 દિવસમાં આપી દે છે, જ્યારે ટેકાના ભાવે તે લોકો મગફળીનું જે વેચાણ કરે છે તે એક મહિને તે લોકોને રૂપિયા મળતા હોય છે, જેને કારણે તે લોકોને આખી સિઝનનો જે ખર્ચો કાઢવો પણ મુશ્કેલ બની જાય છે। માટે 1356 નો ભાવ પડતો મૂકી અને હિંમતનગર માર્કેટ યાર્ડમાં ખેડૂતો 900 થી 1100 રૂપિયાના ભાવે મગફળી વેચી રહ્યા છે અને તે લોકોની મુશ્કેલીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। જી ક્ષિતિજ, જે પ્રમાણે આ ખેડૂતો છે તે પોતાનો પાક ત્યાં વેચવા માટે આવે છે, પરંતુ આ બધા વચ્ચે અત્યારે ખેડૂતોની માંગ શું છે? કારણ કે તેઓ કુદરતનો માર પણ સહન કરી રહ્યા છે અને તંત્ર એટલે કે સરકારનો પણ અત્યારે તો એવો જ ઘાટ ઘડાયો છે ને? ખેડૂતોની હાલમાં માંગ એ છે કે જે માર્કેટ યાર્ડમાં હરાજી શરૂ થાય છે, રાજ્ય સરકારે 1356 નો ભાવ નક્કી કર્યો છે, તો માર્કેટ યાર્ડમાં જે હરાજી થાય તે 1356 ના ભાવથી શરૂ કરવામાં આવે, જેને લઈને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે। પરંતુ હાલમાં પરિસ્થિતિ એ છે કે સરકાર ટેકાના ભાવે જે મગફળી ખરીદે છે તે સીમિત માત્રામાં ખરીદે છે, પૈસા એક મહિનો મોડો આપે છે, જેને લઈને ખેડૂતોને પૈસાની જરૂર હોવાથી તેઓ મજબૂરીથી માર્કેટ યાર્ડમાં મગફળી વેચવા જાય છે। ત્યારે માર્કેટ યાર્ડમાં તે લોકોને અઠવાડિયામાં પૈસા મળી જાય છે, પરંતુ મગફળીના ભાવ ઓછા મળી રહ્યા છે। 900 થી 1100 ભાવ જે ખેડૂતોને જે પોતે ખર્ચ કર્યો છે તે પણ નથી નીકળતો। માટે ખેડૂતોની માંગ છે કે દરેક માર્કેટ યાર્ડમાં એ રીતે નિયમ બનાવવામાં આવે કે જે રાજ્ય સરકાર જે ટેકાના ભાવ 1356 નક્કી કરે તો 1200 અથવા 1300 રૂપિયાથી હેરાજીનો ભાવ શરૂ કરવામાં આવે। ગઈકાલે ઈડરમાં આ જ મુદ્દે માર્કેટ યાર્ડમાં ખરીદી અને વેચાણ બંધ કરાવી દેવામાં આવ્યું હતું, ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો। આ ઉપરાંત હિંમતનગર માર્કેટ યાર્ડમાં આજથી 3 દિવસ પહેલા એક ખેડૂતને ભાવ ના મળતા તે પોતાનું ટ્રેક્ટર લઈને પરત જઈ રહ્યો હતો અને અકસ્માત થયો હતો અને મગફળી બધી નિષ્ફળ ગઈ, રફે દફે થઈ ગઈ હતી। ત્યારે ખેડૂતો હાલમાં લાચાર બન્યા છે। રાજ્ય સરકાર ભલે દાવા કરતી હોય કે 1356 ના ભાવ આપવામાં આવે છે, પરંતુ 1356 નો ભાવ ખેડૂતોને 2 થી 3 દિવસમાં યા તો અઠવાડિયામાં ચૂકવવામાં આવે તો તે લોકો નવી સિઝનની તૈયારી કરી શકે એમ છે, પરંતુ રાજ્ય સરકાર એક મહિને ભાવ ચૂકવી રહી છે, જેને લઈને ખેડૂતોને પડતા ઉપર પાઠવું પડતું હોય તેવો ઘાટ ઘડાયો છે।
ક્ષિતિજ, જે પ્રમાણે તમે કહ્યું કે ખેડૂતો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો અને આ તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે, તો શું તંત્ર તરફથી એમને કોઈ વળતો જવાબ સંતોષકારક રીતે આપવામાં આવી રહ્યો છે? તેમને સંતોષ છે તંત્રના જવાબથી? ખેડૂતોની હાલાકી દિવસે દિવસે વધતી રહી છે. ગઈકાલે ઈડરમાં જે હોબાળો થયો, ઈડરમાં હોબાળો થયા બાદ ખેડૂતોએ ચક્કાજામ કર્યું, પરંતુ માર્કેટ યાર્ડના સત્તાધીશો એક પણ ત્યાં ફરક્યા ન હતા. ખેડૂતોને પૈસાની જરૂર હતી, માટે નીચી મુંડી કરીને ખેડૂતોએ જે વેપારીઓએ જે રિંગ કરીને જે ભાવ નક્કી કર્યા હતા તે ભાવે જ ખેડૂતોએ મગફળી વેચવી પડી હતી. માર્કેટ યાર્ડ સત્તાધીશો માત્ર ને માત્ર વેપારીઓનું કહ્યું માનતા હોય છે અને વેપારીઓ રિંગ બનાવી અને પોતાની મનમાની ચલાવતા હોય છે. 5 વેપારીઓ અંદરો અંદર ભાવ નક્કી કરી દેતા હોય છે અને તે લોકો 5 લોકો જ ભાવ નક્કી કરતા હોય છે. એક વ્યક્તિ જે ભાવ બોલે એનાથી માત્ર 200-300 રૂપિયાનો ફેર રાખી અને જે 5મો વેપારી બોલતો હોય છે અને તેનાથી આગળ કોઈ વધતા નથી, જેને લઈને ખેડૂતોએ મજબૂરીથી ઓછા ભાવે મગફળીઓ વેચવી પડી છે. ગઈ સાલ આ જ માર્કેટ યાર્ડમાં 1400 રૂપિયાના ભાવે હિંમતનગરમાં મગફળીઓ વેચાઈ હતી, જ્યારે આ વખતે માત્ર 900 થી 1100ના ભાવે વેચાઈ રહી છે, જેને કારણે રાજ્ય સરકાર દ્વારા આ બાબતે માર્કેટ યાર્ડના વેપારીઓ સામે કોઈ લગામ કસવામાં આવે અને તો તે લોકો સારામાં સારા ભાવ મીન્સ જે 1356 નો ભાવ છે તે પ્રમાણે 1200 થી 1300ના ભાવ આપે તો ખેડૂતોને રાહત મળે એમ છે. જી જે ક્ષિતિજ જાણકારી આપી અને અમારી સાથે જોડાયા.